અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ યોજાયો છે, જેમાં માત્ર 1 ઇંચની ભગવદ્ ગીતા આકર્ષણનું કેન્દ્ર બની છે। આ ભગવદ્ ગીતામાં 18 અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશમાં સૌથી નાના કદની છે। ઉલ્લેખનીય છે કે આ પુસ્તક મેળામાં વિવિધ મહાપુરુષોના જીવનચરિત્ર, ઇતિહાસ, વાર્તાઓ, ધાર્મિક પુસ્તકો સહિત અનેક પુસ્તકો જોવા મળી રહ્યા છે। સૌથી નાની શ્રીમદ ભગવદ્ ગીતા લોન્ચ કરી કે આખા ભારતમાં સૌથી નાની 18 અધ્યાય અને સંપૂર્ણ ભાષાંતર સાથેની આ છે અને 400 પાનાની પુસ્તક છે। કેટલા ઇંચની છે આ? 1 ઇંચ બાય 1.5 ઇંચની ફક્ત આ નાની પુસ્તક છે કે જે આખા ભારતની સૌથી નાની ગીતા છે। અમને કોરોના કાળમાં એવું વિચાર આવ્યો કે આપણે જ્યાં હતા ત્યાં જ રહી ગયા, તો એ પછી અમે એવું વિચાર્યું કે આપણે કોઈ એવી ગીતા બનાવીએ કે જે આપણી પાસે રહે 24 કલાક, તો આપણા પાસે એક પોઝિટિવ ઉર્જા રહે। એના માટે અમે એક વિચાર કર્યો અને પછી 1-2 વર્ષ અમે એનું ભાષાંતર ને બધું કર્યું અને આજે અમે અમારી પાસે નરેન્દ્ર મોદી એક સકારાત્મક સોચ, સારા વિચાર ને કેવી રીતના આગળ આવવું એના માટે એક છે। પછી રામ ભગવાન ઉપર અમે બનાવી રામ એક આસ્થા કા મંદિર, જેમાં ભગવાન શ્રી રામજી ઉપર બતાવ્યું છે। અયોધ્યા નગરી કેટલી પૌરાણિક હતી એ લખ્યું છે અને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાતા હતા, આપણને ખબર મર્યાદા પુરુષોત્તમ પણ કેમ કહેવાતા હતા એ વસ્તુ પણ લખી છે। ભગવાન 16 ગુણ સંપન્ન છે, તો એક ભગવાનના ગુણો પણ લખેલા છે। પછી અમે બનાવી છે એક માય ચાઇલ્ડ માઇલ ચેલેન્જ। આ એક પુસ્તક એવી છે કે અત્યારના સમયમાં બાળકોના ઘડતરમાં ઘણા પેરેન્ટ્સને બહુ તકલીફ પડે છે। આ એક પુસ્તક વાંચે ને તો બાળકના ઘડતરમાં એમને પેરેન્ટ્સને ખૂબ જ ફાયદો થશે। એક આખી એક નવી પહેલ છે કે અમે જે અત્યારની જનરેશન જે છે એ વોટ્સએપ, ફેસબુકમાં બહુ ખોવાઈ ગઈ છે, પણ આવી પુસ્તકો વાંચી અને લોકો એમના જીવનને સરળ અને સિમ્પલ બનાવે એ જ અમારી આશા। તમારી પાસે કેટલી મોટી છે? અમે અમારું આ ગવર્મેન્ટ જે કરે છે પુસ્તક મેળો એના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ કે લોકોને અમે કંઈ નવું બતાવી શકીએ। સરકાર આટલું સારું કરે છે તો અમે 1 ઇંચથી માંડીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ યોજાયો છે, જેમાં માત્ર 1 ઇંચની ભગવદ્ ગીતા આકર્ષણનું કેન્દ્ર બની છે। આ ભગવદ્ ગીતામાં 18 અધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે દેશમાં સૌથી નાના કદની છે। ઉલ્લેખનીય છે કે આ પુસ્તક મેળામાં વિવિધ મહાપુરુષોના જીવનચરિત્ર, ઇતિહાસ, વાર્તાઓ, ધાર્મિક પુસ્તકો સહિત અનેક પુસ્તકો જોવા મળી રહ્યા છે। સૌથી નાની શ્રીમદ ભગવદ્ ગીતા લોન્ચ કરી કે આખા ભારતમાં સૌથી નાની 18 અધ્યાય અને સંપૂર્ણ ભાષાંતર સાથેની આ છે અને 400 પાનાની પુસ્તક છે। કેટલા ઇંચની છે આ? 1 ઇંચ બાય 1.5 ઇંચની ફક્ત આ નાની પુસ્તક છે કે જે આખા ભારતની સૌથી નાની ગીતા છે। અમને કોરોના કાળમાં એવું વિચાર આવ્યો કે આપણે જ્યાં હતા ત્યાં જ રહી ગયા, તો એ પછી અમે એવું વિચાર્યું કે આપણે કોઈ એવી ગીતા બનાવીએ કે જે આપણી પાસે રહે 24 કલાક, તો આપણા પાસે એક પોઝિટિવ ઉર્જા રહે। એના માટે અમે એક વિચાર કર્યો અને પછી 1-2 વર્ષ અમે એનું ભાષાંતર ને બધું કર્યું અને આજે અમે અમારી પાસે નરેન્દ્ર મોદી એક સકારાત્મક સોચ, સારા વિચાર ને કેવી રીતના આગળ આવવું એના માટે એક છે। પછી રામ ભગવાન ઉપર અમે બનાવી રામ એક આસ્થા કા મંદિર, જેમાં ભગવાન શ્રી રામજી ઉપર બતાવ્યું છે। અયોધ્યા નગરી કેટલી પૌરાણિક હતી એ લખ્યું છે અને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવાતા હતા, આપણને ખબર મર્યાદા પુરુષોત્તમ પણ કેમ કહેવાતા હતા એ વસ્તુ પણ લખી છે। ભગવાન 16 ગુણ સંપન્ન છે, તો એક ભગવાનના ગુણો પણ લખેલા છે। પછી અમે બનાવી છે એક માય ચાઇલ્ડ માઇલ ચેલેન્જ। આ એક પુસ્તક એવી છે કે અત્યારના સમયમાં બાળકોના ઘડતરમાં ઘણા પેરેન્ટ્સને બહુ તકલીફ પડે છે। આ એક પુસ્તક વાંચે ને તો બાળકના ઘડતરમાં એમને પેરેન્ટ્સને ખૂબ જ ફાયદો થશે। એક આખી એક નવી પહેલ છે કે અમે જે અત્યારની જનરેશન જે છે એ વોટ્સએપ, ફેસબુકમાં બહુ ખોવાઈ ગઈ છે, પણ આવી પુસ્તકો વાંચી અને લોકો એમના જીવનને સરળ અને સિમ્પલ બનાવે એ જ અમારી આશા। તમારી પાસે કેટલી મોટી છે? અમે અમારું આ ગવર્મેન્ટ જે કરે છે પુસ્તક મેળો એના માટે અમે સરકારનો આભાર માનીએ છીએ કે લોકોને અમે કંઈ નવું બતાવી શકીએ। સરકાર આટલું સારું કરે છે તો અમે 1 ઇંચથી માંડીને